દાહોદના તોરણી ગામે આચાર્ય બાળકીની હત્યા કરી નાખી। આજે હત્યારા આચાર્ય ગોવિંદ નટેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બાળકીનું ગળું દબાવીને, અને આ બાળકી માત્ર 6 વર્ષની હતી। બાળકીનું ગળું દબાવ્યું અને આચાર્ય તેની હત્યા કરી નાખી। પોલીસ સમક્ષ આચાર્ય ગોવિંદ નટે કબૂલાત પણ કરી લીધી છે। 3 દિવસ સુધી તો તે ગોળ ગોળ વાતો કરતો રહ્યો, પણ આખરે તેણે કબૂલાત કરી લીધી છે। શાળાના કમ્પાઉન્ડમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। પ્રિન્સિપાલે આ બાળકી જ્યારે સ્કૂલે જતી હતી તેની માતા સાથે હતી। આ 6 વર્ષની બાળકીને પ્રિન્સિપાલે તેને લિફ્ટ આપી હતી, પરંતુ આ આચાર્ય જે છે તેને સ્કૂલમાં લઈ જવાના બદલે રસ્તામાં તેણે કાર રોકી અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો। હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, આ આખા કેસમાં વધુ શું અપડેટ સામે આવી છે? ચોક્કસ રીતે વાત કરીએ તો સૌપ્રથમ આપણે 19 તારીખની ઘટનાની જો વાત કરવામાં આવે તો 19 તારીખે સવારમાં દીકરી જે સિંગોડ તાલુકાના પીપળિયા ગામની જે દીકરી છે તે સ્કૂલે જવા માટે નીકળી હતી તેની માતા સાથે। તેની માતા ત્યાં રોડ ઉપર ઊભી હતી દીકરીને લઈને। ત્યારબાદ જે સ્કૂલના આચાર્ય છે, તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ, તેઓ ગાડી લઈને પસાર થતા એટલે તેમની માતાએ તેની દીકરીને તેની ગાડીમાં બેસાડી હતી અને ગાડી સીધી સ્કૂલે જવાની હતી। આચાર્ય સ્કૂલે જવા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આચાર્ય જે હતા ગોવિંદ નટ, તેઓને દાનત બગડી હતી અને દીકરી જોડે રસ્તામાં જ કુકર્મ કરવાનો જેને વિચાર કર્યો હતો। રસ્તાની અંદર જે બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેને લઈને જે આચાર્ય છે તે સ્કૂલે પહોંચ્યો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની ખરેખર મહત્વની વસ્તુ કહી શકાય કે પોલીસે જે આચાર્ય નટને પકડ્યો છે, એ આચાર્ય ગોવિંદ નટ છે તેને ગૂગલ ટાઈમના આધારે પકડ્યો છે। ગોવિંદ નટે એવું કર્યું હતું કે જ્યારે વિદ્યાર્થીને સ્કૂલે લઈ જતો, સ્કૂલનું અંતર જે માત્ર 1 કિલોમીટરનું હતું, તે 1 કિલોમીટરના અંતરની અંદર તેને પહોંચવામાં સમય લઈ લીધો હતો। તેને લઈને પોલીસને પણ તેની ઉપર શંકા ગઈ હતી। મહત્વની વસ્તુ એ છે કે જે આચાર્ય છે બાળકીને લઈને ત્યાં ગયો હતો અને તેની અંદર સ્કૂલની અંદર રાખવામાં આવ્યો એનો મૃતદેહ છે ગાડીમાં રાખી દેતા તે બાળકી મૃત થઈ હતી, જેને લઈને પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી અને જિલ્લા પોલીસ વડાએ રાતોરાત જઈને ત્યાં બાજુ તેને લઈ જવામાં। ગઈકાલે ગોવિંદ નટે પોતે સામે આવ્યું છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।